હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં? આપણે મોજમાં છીએ, ઉઠ્યા છીએ. હજી 12 વાગે ઉઠ્યા હતા. ઉઠીને પાણી પીધું, પછી ફ્રેશ બ્રશ થઈ, બ્રશ કરી, કેળું ખાધું ને સંતરું ખાધું. હવે નીકળીએ જીમ બાજુ. ના ગાડી છે, ના રામપિયારી પંચર ડે, ના એમાંથી કંઈ ગાડી છે, તો આપણે હાલીને જવું પડશે આજે. બરાબર, નીકળીએ ગાઈઝ. બહુ બધા કામ હતા આજે. થઈ જાય 99.99% તો બરાબર. ભલે મોડા ઉઠ્યા. ઈચ્છા એવી હતી કે સવારે વહેલો ઉઠીને પેલા જીમ જતો હોય ને એટલે બપોર થાય ને આ તો એને ખાવા બેસી જાય ને ખાઈને ફ્રી થઈ જાય, પછી બીજા બધા કામ પતાવીએ એમ. પણ યાર ઉઠાણું જ નહીં. 12 વાગે તો હું ઉઠ્યો, કેમ કે રેસ્ટોરન્ટમાં વીકેન્ડ જાય એટલે ભાઈ પતી ગયું ભાઈ. સોમવારનું તો અડધો દી તો હુવામાં જોઈ જાય. રાતે 3 વાગે 3-3:30 વાગે સૂતો હતો હું, બરાબર. 12 વાગે ઉઠ્યો હું. હવે આપણે જઈએ છીએ જીમ, કેમ કે બે ગાડીઓ છે ને, જો બે છે, ગવાઈ ને લેની બે. સાયકલ આપણી પંચર છે અને સ્કેટબોર્ડ લાઈન નથી જવું, કેમ કે પગ દુખ્યા આવે ને આજે મારવાના છે લેગ પાછા. એવી હતી આજે કામ એ બધા હતા કે રૂમ સાફ કરવાનો હતો, બાલ દાઢી કરાવવા જવું છે, બરાબર. થઈ જાય એટલું કરશું, બહુ દાખલો કરશું, પતાવવા હાટું બધું જ કરશું. એવું નહીં બહુ દાખલો નહીં કરીએ. દાખલો મતલબ કે મહેનત. અમારે કાઠિયાવાડમાં કે દાખલો શું કરો આટલો બધો, દાખલો ના કરાય એટલો બધો એમ. અમુક એમ કે દાખલો કરાય થોડોક, અલગ અલગ મેણા હોય ને ભાઈ. તો કાંઈ નહીં ગાઈઝ, જઈએ છીએ જેમ આવીએ, બરાબર. કામ પતાવીએ બધા. આફ્ટર લોંગ ટાઈમ ગાઈઝ આપણે છે ને મોલની અંદર વાળો રસ્તો લઈ રહ્યા છીએ, કેમ કે આફ્ટર લોંગ ટાઈમ આપણે હાલીને જીમ આવ્યા છીએ ને હાલીને જીમ જઈએ. નકર કાં તો આપણી રામ પ્યારી હોય, કાં તો આપણા લેનિન અને ગૌરંગની પ્યારી હોય. તો જઈએ છીએ બસ. આ રસ્તો તમને ખબર જ છે, જો કે જૂનો વ્લોગ જોયો હોય તો, બરાબર. આપણો શિયાળાનો રસ્તો છે, જ્યારે આપણે હાલીને આવતા. કીધું આપણે ચોરી બાફવા મૂકી દીધી છે, બરાબર. અને ઈચ્છા એવી હતી કે કિનોવાની ખીચડી બનાવીને ખાઈ પીને જાવું, પણ મેળ નહીં પડે આપણે કિનોવાની ખીચડી ખાવાનું, કેમ કે ટાઈમ થઈ જાય. આપણી સાયકલની પંચર કરાવવા જવાની છે ને, એ દુકાનનું બંધ થવાનું 6 વાગે. વાગી ગયા છે 4:30 થવા એવા છે, બરાબર. તો નહીં મેળ પડે. તો ફટાફટ આઈડિયા એવો છે, હું વિચારતો હતો તો આઈડિયા આવ્યો કે જો આ વઘારેલા મમરા છે એની છે ને ભેળ બનાવી નાખીએ ફટાફટ, અને પછી એ ખાઈને નીકળીએ. ગાઈઝ આપણે નીકળી ગયા છીએ આપણી રામ પ્યારીનું પંચર કરાવવા. હવે એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન જો કે જોઈએ ત્યાં જઈને કંઈક મેમ્બરશીપ લેવાની હોય ને જાતે આપણને શીખાડે પંચર કરવાનું ને બધું. જોઈએ પછી જોઈને પહોંચીને ભાઈ ખાવા પડશે. પહોંચીએ પછી આપણને ખબર પડશે. 2 કે 3 વર્ષથી આપણે સાયકલ લીધી છે, કોઈ દિવસ પંચર પડ્યું નથી. પહેલી વાર પડ્યું એટલે ખબર નથી ત્યાં કરાવવાનું ને કઈ રીતે કરાવવાનું. જાઓ, મેમ્બરશીપ લેવાની હોય એ લીધી હતી મેં. જ્યારે સાયકલ લીધી હતી ને ત્યારે લગભગ મને ફ્રીમાં જ આવી હતી એમ, કેમ કે ભાઈબંધ જ ત્યાં મેનેજર હતો. અત્યારે ત્યાં નથી કામ કરતો હોય ભાઈબંધ, બરાબર. તો અહીંયા જો કન્સ્ટ્રક્શન હાલતું લાગે, લોકલ ટ્રાફિક ઓનલી. હા, પેડેસ્ટ્રીયન તો જઈએ કે વાંધો નહીં, આપણે તો અમે વોકવે ઉપર જવાનું. હા, તો વાત કરતો હતો કે ભાઈબંધ ત્યાં મેનેજર હતો, કામ કરતો હતો. આપણને મેમ્બરશીપ તો 1 વર્ષની એમને મફત આપી દીધી હતી. $25 થાય છે હકીકતમાં. તો એ તો હવે એક્સપાયર થઈ ગઈ. તો હું છે સીન હવે ત્યાં જઈને જ ખબર પડશે આપણને. જઈએ, જોઈએ, પૂછીએ, જાણીએ, પછી તમને કહું. હા જો ગાઈઝ, આ ટર્મિનલ છે બસનું, ડાઉનટાઉનનું, બ્રેમ્પટન ડાઉનટાઉન ટર્મિનલ. બરાબર. અહીંયા ટ્રેનનું છે સ્ટેશન અને બસનું સ્ટેશન બે ભેગું છે, એટલે બાજુમાં છે, ભેગું તો કહું. અને આ રે આપણી બ્રેમ્પટન બાઇક હબ ખોલી હોય તો સારું, અને આપણું કામ થઈ જાય તો સારું. જો આ કોર્નર ઉપર જ છે.
ગઈઝ આપણી બાઇક હરખી થઈ ગઈ છે બરાબર, સર્વિસ કરાવી નાખી છે એની. ભાઈ જણાવું તમને બરાબર, હું કરાવ્યું ને લાગ્યું આમ બી જરૂરી છે ને, કેટલા લાગ્યા ને એમ બધી ઇન્ફોર્મેશન આપું તમને. અત્યારે આપણે આવી ગયા છીએ વાળ કપાવવા, તો કપાઈ નાખીએ અને પછી જઈએ ઘર. ગાઈઝ જોઈ લ્યો થઈ ગયું આપણું સેવિંગ બુવિંગ $30 કમ્પ્લીટ. આપણી રામપ્યારી કમ્પ્લીટ, આ કમ્પ્લીટ, આપણે કમ્પ્લીટ. બહુ ટાઈમ થઈ ઈચ્છા હતી, તા તો પડી ગયું પંચર આપણી રામપ્યારીમાં, તો બેને હરખા કરવા લઈ ગયા ને થઈ ગયા બે હરખા. હવે ઘરે જઈએ પછી બતાવું તમને કે કઈ કઈ જગ્યાએ રામપ્યારીની મરમ્મત થઈ છે બરાબર. વેધર બહુ એટલે બહુ મસ્ત છે, ના ઠંડી ના ગરમી. ઇન્ડિયામાં તો ગજબ ગરમી પડે છે ગાઈસ, ગજબ. હા, મહિના દોઢ મહિનાથી બહુ એટલે બહુ ગરમી છે એવું સાંભળ્યું છે. વાત થતી હોય ને ઘરે એટલે ખબર છે આપણને બરાબર. અહીંયા બહુ એટલે બહુ મસ્ત વેધર છે. કાંઈ નહીં, તો ઘરે જઈએ, ચોરી પલાળીને રાખીએ, ચોરે બટાકાનું શાક બનાવીએ, ખાઈએ, પછી વહેલા હોઈ જઈએ. ગવા બહુ આવી જાય તો ટીટીની ટુર્નામેન્ટ થાય, સિરીઝ થાય બરાબર. બહુ ટાઈમ થયા નહીં રહીમાં. પહોંચીએ ઘરે બીજું હું. હા કહીશ પહોંચી ગયા ઘરે, ગવાભાઈ પહોંચી ગયા છે બરાબર. તો આની મરમ્મતમાં એવું બધું થયું છે કે જે અહીંયા આ જે ઘોડી છે આપણી બરાબર સાયકલની, એને ગિરીશ લગાડવામાં આવ્યું છે. બાકી આ ચેન છે એને ઓઇલિંગની જરૂર હતી, મેં તમને કીધું હતું તો ઓઇલ માર્યું છે. ગેર બેર બદલતા નથી હતા હરખા, જો કે એ તો હજી નથી બદલતા હારા કેમ કે ત્યારે એને બંધ થવાનો ટાઈમ હતો એનો. પણ એ કહું તમને, હાલો આ જો નવું ટ્યુબ નાખ્યું છે $12, $20 રિપેરિંગના અને $12 જે નવા ટ્યુબના, આ $32 લાગ્યા છે. એવું હોય કે ત્યાં છે ને આપણને શીખાડે, એટલે આપણને હેલ્પ કરે, આપણે બી કરવાનું અને એ બી હેલ્પ કરે આપણને, એમ સમજાવે કે આપણને ના આવડતું હોય તો એમ. તો આપણે ભેગા રિપેર કરવામાં હારે રહીએ એમ બરાબર. કેમ કે એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કે જ્યાં છે ને આપણે જઈને શીખી શકીએ. અથવા આપણી બાઇક લઈને જવાની, આપણી સાયકલ, તે બાઇક જ કહે, સાયકલ ના કહે તો આપણી સાયકલ લઈને જવાનું, શીખાડે આપણને કે કઈ રીતે કરવાનું બધું, અને ભેગા આપણને હેલ્પ કરતા જાય એમ. તો બસ નવું ટ્યુબ નાખ્યું, હવા ભરી અને બાકી ઓઇલિંગ કર્યું, બ્રેક બે ટાઈટ કરી બરાબર. બાકી ગેર હરખો નહોતો ચડતો, 6થો ગેર તો એ ચડાવી દીધો હરખો બરાબર. તોય હજી ઝાટકા મારે છે, કાંઈ નહીં. પણ હે ને ટેસ્ટિંગનો ટાઈમ નહોતો, કેમ કે 6 વાગે બંધ થઈ જાય, તો 6 ને 5 વાગ્યા સુધી તો 6 ને 5 સુધી તો મારી સાયકલ રિપેર જ થતી હતી. તો એ કરવા દીધી, એટલે કામ પતાવી દીધું. તો એ સારું, ચેક કરવાનો ટાઈમ ના મળ્યો. ચેક કર્યું તો હજી આપણને વધારે ખબર પડે તેમ બરાબર. પણ કાંઈ નહીં, રેડી ટુ યુઝ છે, ચાલુ થઈ ગઈ છે પરફેક્ટ. આપણે હવે હાલી નહીં જવું પડે. $32 નાખ્યા છે પણ વાંધો નહીં એ તો વસૂલ થઈ જાય ભાઈ. હું બસ તો વાપરતો નહીં એટલે. બાકી બસમાં જાઓ તો એકવાર જવાના 4 ને આવવાના 4 દૂને $8 તો એક દિવસના જ જતા રહે. તો 8 ચોક ને 32, 4 વાર જાઓ બસમાં, જાઓ બસમાં આવો એટલે $32 તો વસૂલ થઈ જાય આમાં. કાંઈ નહીં, રામપ્યારીને આપણે પાર્ક કરીએ અંદર ગેરેજમાં અને જઈએ ઘરમાં. આરતી ટાઈમ હતો ગાઈસ, ફટાફટ નાહ્યું અને આરતી કરી. પછી આપણે આ કપડાં ધોવામાં નાખવાના, એ નાખી દઈએ, મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ. કેટલા વાગ્યા? 7:30 થયા છે બરાબર. પછી બનાવીએ શાક અને ભૂખ બહુ લઈ. જો ગાઈઝ હવે બટાકા કાપ્યા, ચોરી કાપી, ભાત પલાળ્યા છે, નાદું કપાઈ ગયું, આ સંભારા હાટું કાઢ્યા છે મરચાં, અને આ બાજુ ગૌરાંગ પારેક રોટલી વણતે હોય. સમૂહમાં ખાવાનું આજે બનશે ને ખવાશે બરાબર ગવા. પછી ટીટી એ ડિટોક્સ વોટર તો ભૂલી ગયો હતો ને લઈ જવાનો દીવલે. ખાઈ લીધું ગાઈઝ. હવે ને આ ધોવામાં નાખ્યું છે આપણે
બરાબર બધું અને રૂમ બૂમ સાફ કરીએ હવે. હું ગાઈસ જો આજે હતો આપણો મેન્ટેનન્સ ડે. બરાબર રૂમ સાફ થઈ ગયો છે. જો અહીંયા જે બધો મેશઅપ પડ્યું હતું ને જે એ બધું જ સાફ થઈ ગયું છે. ઝાડું પોતું બધું મારી દીધું મસ્ત મજાનું. પંખો ચાલુ કરી દીધો એટલે પોતું સુકાઈ ગયું છે. આપણે બરાબર ધોવામાં નાખાશે એ છે ને ડ્રાયરમાં અત્યારે છે ઓલરેડી. આવીને પાથરી દઈશું મસ્ત મજાના નવા નકોર ચકોર. બરાબર બીજી વાત તમને જણાવું તો આપણી મેન્ટેનન્સ થઈ ગઈ છે. ભલે લાગતું ના હોય બરાબર વધારે કરાવ્યું નથી આપણે. યાર આની જરૂર નથી ઉભારીઓ ફેનની, તો એ બંધ કરી દઈએ. બરાબર તમને લાગતું નહીં હોય એટલું બધું કે આપણે મેન્ટેનન્સ કર્યું છે, પણ આપણે છે ને વાળ વધારવાની ઈચ્છા છે એટલે છે ને ઉપરના વાળ વધારે કાપવા નથી દીધા. અને દાઢી તો ભાઈ આપણી આવી જોઈએ હર વખતે. આ પ્રોડક્ટિવિટી હતો બધું જ. સાયકલ રિપેર થઈ ગઈ છે આપણી, રૂમ સાફ, બેડ સાફ, આપણે રેડી, સ્માર્ટ, બસ બધું થઈ ગયું. હવે વિડીયો એડિટ કરવાનો ખાલી બાકી છે, એ થઈ જાય એટલે ગવામાં આવે એટલે ટીટીની સિરીઝ કરીને પછી હોઈ રહેવું વહેલે આજે. બરાબર તો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. આ હોપ તમને મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.